અમદાવાદ જિલ્લામાં ફટાકડાની દુર્ઘટનામાં 9 નિર્દોષ લોકોના મોત બાદ હવે સૌથી મોટો સવાલ, શું આ મોત માત્ર અકસ્માત હતો કે પછી વર્ષોથી ચાલતી બેદરકારીનું પરિણામ? જો સ્થાનિકોના આક્ષેપો સાચા હોય કે રામોલ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન અને વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ થતો હતો, તો જવાબદાર તંત્ર આખરે શું કરી રહ્યું હતું? સરકારે કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા અધિકારીઓની બદલીઓ કરી, પરંતુ જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલુ હોવાના આક્ષેપો હતા, તો માત્ર બદલીઓથી કામ ચાલે કે પછી મેદાનમાં કડક અમલ પણ જરૂરી હતું? સૌથી મોટો પ્રશ્ન એ કે જો તંત્રને જાણ નહોતી તો કેમ નહોતી, અને જો જાણ હતી તો કાર્યવાહી કેમ ન થઈ? શું કાયદો માત્ર કાગળ પૂરતો જ હતો કે પછી કોઈની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ? 9 જિંદગીઓ ગુમાવ્યા પછી હવે માત્ર તપાસની જાહેરાતોથી જનતાનો ગુસ્સો શાંત થવાનો નથી. લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારી નક્કી થાય, અને જો કોઈ અધિકારીની ફરજમાં ક્ષતિ કે મિલીભગત સામે આવે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે પ્રશ્ન માત્ર એક ફેક્ટરીનો નથી, પ્રશ્ન છે જનતાની સુરક્ષાનો, પ્રશ્ન છે કાયદાના અમલનો, અને પ્રશ્ન છે જવાબદારીનો. હવે સમગ્ર રાજ્યની નજર સરકાર અને જવાબદાર તંત્ર પર છે. શું માત્ર નિવેદનો આપવામાં આવશે કે પછી ખરેખર એવી કોઈ કાર્યવાહી થશે જેનાથી ભવિષ્યમાં કોઈ પરિવારને પોતાના સ્વજનોને આ રીતે ગુમાવવાનો વારો ન આવે? બ્યુરો રિપોર્ટ, પ્રવીણભાઈ કોઠિયા, અમદાવાદ.